ગ્રીલ મશીન વગર આટલી મોટી સેન્ડવિચ કદાચ શક્ય નહીં બને. ગ્રીલ સેન્ડવિચ બનાવો કાકા આપણે ચીઝ સેન્ડવિચ ચીઝ સેન્ડવિચ શું ભાવ છે એનો? 80 રૂપિયા. 80 રૂપિયા બરોબર છે. ચલો ચીઝ સેન્ડવિચ ખાલી 80 રૂપિયામાં એમ? હાજી. બધી જગ્યાએ 100, 150, 120 એવો હોય છે. હા, હું 80 રૂપિયામાં આપું છું. અને તમે શરૂઆતમાં આપણે કેટલી ચાલુ કરી હતી? આમ જ્યારે સ્ટાર્ટિંગ કર્યું હતું ત્યારે કઈ કઈ વેરાયટી રાખતા હતા આપણે? આમ તો બધી રાખતા હતા. આજ બધી, એમાં કોઈ બદલાવ આવ્યો નથી. હા જે મેનુ પહેલેથી શરૂઆત કરી છે ત્યારથી એનું એ જ છે મેનુ. એ જ મેનુ છે, પણ લોકો એ જ માંગે છે મારી પાસે. બરોબર. મારી ક્વોલિટીમાં આ જ વસ્તુ માંગે છે. એમાં કોઈ માયોનીઝ એડ કરવાનું કહેતું નથી, કોઈ એમ નથી કહેતું કે મને ગ્રીલ કરીને આપો, કે કોઈ મને કે આ કરીને આપો, એવું નહીં. આ જે સેન્ડવિચ જે હું આપું છું એનાથી જ મારાથી એટલા સેટિસ્ફેક્શન છે કે મારે બીજું કંઈ કરવાની જરૂર જ નહીં પડતી. હા બરોબર, એવી વાત છે. વાહ 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 કાકા. કરો નાખો. જો આ એક એક દાણો ચીઝનો છૂટો પડે છે. જો તમે અમૂલની સેન્ડવિચમાં ઢગલો થાય છે, હા આ મારો દાણો છૂટો પડે છે. જો વાહ ભાઈ વાહ. અને 80 રૂપિયાની સેન્ડવિચમાં તમે ચીઝ શું નાખો? આ 80 રૂપિયાની સેન્ડવિચ ડુંગર જોરદાર કહેવાય. બાકી હજી ઉપર આવશે અલગ. ઓહો, ઉપર બટર અને ચીઝ બંને આવશે. આ બટર, હા બટર. લબાલબ બટર. અત્યારે તમે સેન્ડવિચ ખાઓ ને, ચીઝ સેન્ડવિચ તમે ખાઓ તો તમને એમ ના થાય કે મારી બ્રેડ કોરી છે. તમને ગળામાં અટકે નહીં મોટા ભાઈ. એકલી ચીઝ સેન્ડવિચ ખાઓ ને તો તમને ગળામાં અટકે, ગેરંટી મારી. આ મારા ચીઝ નહીં સમજે. અચ્છા, આ મારું અમૂલનું ચીઝ હોય ને તો તમે એ વસ્તુ ફીલ કરશો. મારી આમાં ફીલ નહીં કરી શકો. આ મારી ચીઝ સેન્ડવિચ હું ગ્રાહકને આ રીતે આપું છું. શું વાત છે. જો ભાઈ આ ચીઝ સેન્ડવિચ જે બનાવી છે, બાકી ચીઝ બટર સેન્ડવિચ. બરાબર, લાવો. આ એકદમ ઝીણી પીઝા માટે અને આ ઘૂઘરા સેન્ડવિચ માટે ઓનિયન ઝીણી કાપવી પડે. બરોબર. પીઝા માટે બી આ જ ડુંગળી વપરાય, આટલી ઝીણી જ. હા હા હા. કેચઅપની બોટલ ઉપર આવી તે પાણીની બોટલનું કડિયું કાપીને ઉપર લગાડી દે, જેથી કરીને ઉપર પછી આપણા જીવજંતુ ઉપર ધૂળ ના થાય. ભાઈ ખરેખર ટીકુડ ઉપર હાઇજીન મેન્ટેન કરવું અઘરું છે, પણ આ જગ્યાએ સિરિયસલી મેન્ટેન કરવામાં આવે છે. કાકા લઈ ઘૂઘરા સેન્ડવિચ તો ખાઈએ આમની હવે બધી છે, લગભગ 3 સેન્ડવિચ તો ટ્રાય કરી લીધી. કઈ ટ્રાય કરાવો તો ઘૂઘરા? હા, ઘૂઘરા પકડે નહીં, દેખાય જ ઘરે, પકડે નહીં. ઘૂઘરા ગ્રીલ સેન્ડવિચ. હા, ઘૂઘરા ગ્રીલ સેન્ડવિચ. ઓહો, થ્રી લેયર. ઓહો, ચીઝો ખાલી નાખે, ખાલી ડબલ લેયરમાં ચીઝ નાખે. એટલા માટે કાકા કહેતા હતા કે આ વિડીયો લો તમે. જો આ એક આખું અલગ જ લેવલનો વિડીયો છે.
શરણાઈ ચોકમાં અને બીજે બધી જગ્યાએ ના બોલું 170 અને 150 રૂપિયામાં મળે છે. હા હા અહીંયા તમારે ત્યાં અહીંયા હું કેટલા 130 માં આપું છું. અચ્છા 130માં 130 માં 3 લેયર વાળીને આ છે ક્વોલિટી. ના કરાય બેટા કે બધી નહીં મજા. ગ્રીલ મશીન વગર આટલી મોટી સેન્ડવિચ કદાચ શક્ય નહીં બને. ગ્રીલ સેન્ડવિચ, સાચી વાત છે. જ્યાં ગ્રીલ સેન્ડવિચ હું જે તમને આપું છું આજે. હા બોર્ડર કાઢી દો. ચીઝ તો નાખવામાં કાંઈ માપક નહીં નાખ્યું આ કેટલાની છે 130 રૂપીસ. 130 રૂપિયા ખાલી. 130 રૂપિયા. 130 રૂપિયામાં તમને આવી સેન્ડવિચ મળે હવે અહીંયા બોલો. ગ્રીલ સેન્ડવિચ. આપણે એડ્રેસ તમારું કયું છે? પ્રોપર એડ્રેસ બતાવો. ઘોડાસર ચોકડીથી ઈસનપુર જતા પુલ નીચે ડાબા હાથે એક રસ્તો જાય છે જે સ્મૃતિ મંદિર સ્વામિનારાયણ મંદિરે જાય છે. એની કોર્નરમાં રુદ્રાક્ષ ફાર્મસીની સામે અને જય માતાજી ટ્રાવેલ્સની બહાર. હા અને ટાઈમિંગ શું છે તમારો? સાંજે 5 થી 11. સાંજે 5 થી 11. રજાની હોતી ને? ના, નો હોલિડે. નો હોલિડે. નો હોલિડે. ઓકે. એવરી ડે વર્કિંગ ડે. વર્કિંગ ડે. ઓકે ઓકે. એ સેમ જ છે. હા બરોબર. બે ચીઝ તો જો નાખ્યું. હા 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 ચીઝ લવરને તો મજા પડી જવાની ભાઈ. ચીઝમ ચીઝ થઈ ગયું. ચીઝમ ચીઝ તો નાખ્યું. એ ગજબ વસ્તુ છે ભાઈ. ચીઝ નાખા